જૂનાગઢ જિલ્લામાં પત્રકાર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબીના અધિકારી તરીકે ઓળખ આપીને ફેક્ટરી સંચાલકોને ડરાવી ઉઘરાણી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે, જ્યારે અન્ય બે આરોપી હજુ પર ફરાર છે। પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આ ગેંગના સભ્યો જૂનાગઢની વિવિધ ફેક્ટરીઓમાં જઈને પોતાની પાસે નકલી આઈ કાર્ડ અને પ્રેસ કાર્ડ રાખતા હતા। તેઓ ફેક્ટરીમાં પ્રદૂષણ નિયમોનું ઉલ્લંઘન બહાનું કાઢીને ફેક્ટરી તરત જ સીલ કરવાની ધમકી આપતા હતા, જ્યાં 21,000 રૂપિયાની ઉઘરાણી પણ કરી હતી। જૂનાગઢ પોલીસે દરોડા પાડીને જેતપુરથી 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પકડાયેલા ત્રણેય આરોપીની પૂછપરછમાં વધુ બે સાગરીતો વિવેક અને રાકેશ નામના સામે આવ્યા છે, જેઓ હાલ ફરાર છે। તેમને પકડી પાડવા માટે પણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જે પોલીસ સ્ટેશનમાં જીઆઈડીસી વિસ્તાર આવેલો છે, જીઆઈડીસી વિસ્તારના અમુક વેપારીઓ પીએસટી પાસે આવેલ અને રજૂઆત કરેલ કે અમુક વ્યક્તિઓ અલગ અલગ જીઆઈડીસીના કારખાનાઓમાં ફરી રહી છે અને પોતે જીપીસીબીના અધિકારીઓની છે એવી ઓળખ આપે છે અને સાથે પ્રેસ મીડિયાવાળા પણ છે। અને તમે જે આ પાણી છોડો છો એ પાણી જે છે ખૂબ જ પ્રદૂષિત છે અને એને લીધે લોકોના મોત થાય છે અને હમણાં જ એક વ્યક્તિનું મોત થયું છે, એટલે તમને આવા કોઈ ગંભીર ગુનામાં ફસાવી દઈશું અને એવું કહીને વેપારીઓ પાસે પૈસા માંગતા હતા। વેપારીઓને શંકા જતા વેપારીઓ પોલીસ સ્ટેશન આવેલ, તાલુકા પીએ એમની ફરિયાદ જે કંઈ છે એ બધી તપાસ કરતા એમની વિગતની ચકાસણી કરતા છેલ્લા 10-15 દિવસમાં આવા એક કરતા વધારે બનાવ ધ્યાનમાં આવેલ। એમાં જે 6/8/2026 રોજ એક આ જ રીતના વેપારી હતા, એમની પાસેથી આવી જ રીતના આ ટોળકીએ 21,000 રૂપિયા પડાવેલ, જેથી એમની ફરિયાદ નોંધી ગુનો દાખલ કરી અને જે આ ગુનામાં સંડોવાયેલા છે એ કુલ 5 ઇસમો પૈકી 3 ઇસમોની પોલીસે ધરપકડ કરી છે અને 2 ઇસમો છે, 2 ઇસમોની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે। એક છે અજય જયસિંહભાઈ જાદવ, જે જેતપુરનો છે, બીજો છે હેમંત બટુક શેખવા, એ પણ જેતપુરનો છે, વિજય બહાદુર રામગરીબ વર્મા, એ પણ જેતપુરનો છે અને અન્ય બે જે આઈડેન્ટિફાઈ થયા છે, એક વિવેક મહેતા જુનાગઢ અને રાકેશ પીઠડિયા જેતપુરના છે। આ લોકોએ છેલ્લા અઠવાડિયે 10 દિવસ 15 દિવસમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ 30 સાથે એક 5,000 આ રીતના પડાવેલા છે, એક 5/8 10,000 રૂપિયા છે અને એક 15,000 રૂપિયાનો પણ એ લોકોએ આ રીતના બળજબરીપૂર્વક કઢાવી લીધેલા છે।